આ દાખલો છે કે એક પ્રાણી સંગ્રહાલયમાં ફક્ત સિંહ અને હાથી છે. તો જુઓ, 2 સિંહ અને 3 હાથી એટલે કે 2 લાયન અને 3 જે છે એલિફન્ટની જે છે પ્રવેશ ફી 100 રૂપિયા છે. જ્યારે 3 જે છે લાયન અને તમે જે છે 2 એલિફન્ટ જોવો છો તો તમારી ફી 110 રૂપિયા છે. હવે તમને જે છે એક સિંહ અને એક હાથી માટે પ્રવેશ ફીની સ્પેસિફિક કિંમત પૂછી છે, એટલે આપણે એલ પણ શોધવાનું છે, ઈ પણ શોધવાનું છે. તો આપણે શું કરીએ, એકવાર સરવાળો કરીએ, એકવાર બાદબાકી કરીએ. જો એકવાર સરવાળો કરીશું તો શું આવશે કે ભાઈ બંનેનો સરવાળો 5L વત્તા 5E બરાબર જે છે 210. આના પરથી એક ઇક્વેશન મળશે કે L પ્લસ E, 5 કોમન કાઢ્યા અને 210 ના ભાગ્યા 5 કરીશું તો 5 ચોક જે છે 5 ચોક 20 થશે અને વધી પડી જશે કેટલી, તો વધી પડી જશે 1 એટલે 5 દુ 10 થઈ જશે. તો આ જે છે એકચ્યુઅલીમાં કેટલી કિંમત આવશે, અહીંયા જે છે કેટલી કિંમત આવશે, તો અહીંયા 42 રૂપિયા આવશે. તો L અને E નો સરવાળો કેટલો છે, L અને E નો સરવાળો જે છે 42 રૂપિયા છે. કેટલો છે, 42 રૂપિયા છે. હવે જે આગળ વધીએ, આ બેની બાદબાકી કરીએ. આ બેની બાદબાકી કરવાથી શું મળશે, તો 3 માંથી 2 જશે તો 1 L આવશે, 2 માંથી 3 જશે તો -E આવશે અને આની કિંમત 10 આવશે. તો હવે આપણી પાસે 2 ઇક્વેશન બની ગયા છે અને આ 2 ઇક્વેશનમાં તમે આ બંને E ને ઉડાવો તો 2L બરાબર 42 ને 10 52 થઈ જશે અને L ની કિંમત અહીંયાથી તમને ડાયરેક્ટલી જે છે 26 મળશે. તો લાયન જે છે એની 26 કિંમત તમને મળી. 26 અહીંયા છે, બસ એક જ ઇક્વેશનમાં છે. ફરીથી આમાં કિંમત મૂકીએ તો 26 - E બરાબર 10. તો અહીંયા 26 - 10 બરાબર E એટલે કે E ની કિંમત પણ જે છે 16 મળી જશે. તો તમારો જવાબ જ આવશે 26 રૂપિયા અને 16 રૂપિયા થશે.